છે આ માણસ સાથે લગ્ન કરીને મારું જીવન બરબાદ થઈ ગયું. કેટલા લોકો સામે મારી ઇન્સલ્ટ થઈ ગઈ. ભાઈ ભાભી તમે ક્યાં છો? ભાઈ હા આવી જા ચંદુ. ભાભી હું અંદર આવું? હા આવ આવ બેસ. અંદર આવ ચંદુ. હાજી. શું થયું ભાભી, કેમ છો તમે? બસ જીવું છું ચંદુ. અ, શું ભાભી તમે બહુ ઉદાસ દેખાઈ રહ્યા છો? શું કરું, તમારા ભાઈને કારણે છે બધું. શું થયું ભાભી, મને કહો ને. તમારા ભાઈ રોજે પીને આવે ઓ, છે, એમ. ઘરે આવીને રોજે ઝઘડો કરે છે, ઘરના ખર્ચા માટે થોડા પણ પૈસા નથી આપતા. ઓ તો આ વાત છે. હમ અચ્છા ભાભી તમારે કેટલા પૈસા જોઈએ બોલો? ના ના તારા પૈસા મને કેમ? ના જોઈએ, ના જોઈએ. કેમ ભાભી, લો ને. અરે એવું હોય તો વ્યાજે લઈ લો ને. અરે બાપરે ના ચંદુ, તારી પાસેથી પૈસા લીધા પછી થોડી ઇજ્જત છે એ પણ નહીં રહે. અને છોકરીઓના વિષયમાં તું ઠીક નથી એવું બધા કહે છે. તારા પર વિશ્વાસ નથી મને. મારા પૈસાથી જ મારા ભાઈનું કુટુંબ ચાલે છે એવું તું કહીશ, આખા શહેરમાં ફેલાવી દઈશ તું. કદાચ કાલથી કંઈક કામ કરવાનું વિચારું છું હું. નજીકમાં એક કંપનીમાં મેં કામનું કહ્યું છે. એના પછી મારે તમારા ભાઈ પાસેથી પૈસા લેવાની જરૂર જ નહીં રહે. પરિવારને હું પોતે સંભાળી લઈશ. સાચેમાં આ કુટુંબનું કંઈ જો સારું ઈચ્છે છે તો તારા ભાઈ પાસે જઈને એમને પીવાનું છોડવાનું કહો. સોરી ભાભી, હમ તો હું જાઉં છું. ઠીક છે જાઓ.